નમસ્કાર મિત્રો, શ્રીમતી આડીસા આર્ટ્સ અને શ્રીમતી વિડિશા કોમર્સ કોલેજ તથા હું ભટ્ટ પાતંજલ સ્ટેટિસ્ટિક. આપણે ગયા પીરિયડમાં આઈ મીન લાસ્ટ લેક્ચરમાં આપણે એવું જોયું હતું કે જ્યારે લક્ષ દાખલા ગણી રહ્યા હોઈએ અને ઘાતાંક મોટો હોય, અપૂર્ણાંક હોય, ઋણ હોય કે અજાણ્યો હોય તો આપણે હંમેશા એક સૂત્ર જે યાદ અપાવું છું તમને, લિમિટ x ટેન્ડ્સ ટુ a x raised to n minus a raised to n 1x minus a બરાબર a raised to n minus 1. આ સૂત્ર શીખ્યા હતા. આનો ઉપયોગ કર્યો હતો કે જ્યારે ચલ આધારમાં હોય અને ઘાતાંક મોટો હોય, અપૂર્ણાંક હોય, ઋણ હોય કે અજાણ્યો હોય તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરતા હતા. હવે ઘણી વખત શું થશે, આપણે લાસ્ટ ટાઈમ ત્યાં અટક્યા હતા કે તમને આ x છે તો અહીંયા x આપવાની બદલે થોડું વધારે કે ઓછી વસ્તુ આપી દે. એટલે કે શું, અહીંયા x આપ્યો તો અહીંયા તમને x + 2 આપે, અહીંયા x આપ્યું હોય તો અહીંયા તમને x + 9 આપે, ગમે તે આપી શકે છે. તો તમારે શું કરવું, એવા દાખલાઓ માટે આપણે આ શીખી રહ્યા છે. લિમિટ x ટેન્ડ્સ ટુ, માનો કે મેં 0 લખ્યું. હવે તમને માનો કે અહીંયા x + h નો 3 ઘાત માઇનસ x 0 તરફ છે, h નો 3 ઘાત આવું આપ્યું હોય તો અહીંયા x આપ્યો છે અને અહીંયા x + h આપ્યો છે. તો ફરીથી સમજો, આપણે તો એવું શીખેલા છે કે અહીંયા x હોય તો અહીંયા x હોવો જોઈએ. તો આપણે હવે ઊંધું વિચારીએ કે અહીંયા x હોય તો અહીંયા x હોવો જોઈએ. તો ઊંધો અર્થ એવો પણ થઈ શકે કે અહીંયા જે હોય એવું અહીંયા જો તમે લાવી શકતા હો તો તમારો દાખલો ચાલી શકે છે. એટલે કે તમે એ દાખલો ગોઠવી શકો છો. એટલે જો હું અહીંયા તમને થોડો એક સ્પેશિયલ સ્વરૂપમાં જ દાખલો સમજાવી દઉં કે જેથી તમારે ગમે ત્યારે કામમાં આવી શકે. તો માનો કે લિમિટ h ટેન્ડ્સ ટુ 0. ચલો, તો અહીંયા ચલ h આપ્યો છે. હવે તમને ચલ h આપ્યો છે અને અંદર આપ્યું છે x + h નો n ઘાત માઇનસ x નો n ઘાત છેદમાં h. ચલો તો સમજીએ, h 0 તરફ છે એટલે અહીંયા 0 થઈ ગયું. અહીંયા તમે h 0 મૂકો તો x + n - x એટલે પણ 0 થઈ ગયું. એનો અર્થ કે 0/0 નું સ્વરૂપ થઈ ગયું. એટલે અવયવ પાડવા પડે. પણ અવયવ પાડવામાં આપણે એવું શીખ્યા હતા કે જો તમને ઘાતાંક મોટો આપે, અપૂર્ણાંક આપે, ઋણ આપે કે અજાણ્યો આપે તો તમારે આ સૂત્ર સેટ કરવાનું છે. તો હવે શું થયું એ સમજીએ કે અહીંયા આપણને h આપ્યો છે ને અહીંયા x + h આપ્યો છે. આપણો નિયમ એવો છે કે અહીંયા જે હોય એ અહીંયા હોવું જોઈએ. તો આપણે આ વખત ઊંધું સમજીએ કે આ હોય એવું અહીંયા આપણે હોવું જોઈએ. તો એવું છે નહીં. તો એવી વખતે શું કરવું જોઈએ, ધારો કે સમજવા માટે હું x + h બરાબર, ચલો y ધારી લઉં છું, y ધારતા. ચલો, જો હું x + h બરાબર y ધારી લઉં તો તમે સમજી શકો છો h બરાબર શું લખાશે, y - x. સમજો ને કે અહીંયા જે આપ્યું હતું એ અહીંયા નથી અથવા અહીંયા જે આપ્યું છે એ અહીંયા નથી. તો જ્યારે પણ તમને અહીંયા h ટેન્ડ્સ ટુ 0 આપ્યું છે અને અહીંયા x + h આપ્યું છે તો ફરીથી સમજીએ કે જ્યારે પણ અહીંયા જે આપ્યું હોય એ અહીંયા ના હોય અથવા અહીંયા આપ્યું અહીંયા ના હોય તો આપણે અહીંયા જે આપ્યું હોય એને ધારી લેવાનું. એટલે આપણને સરળ પડશે. તો હવે તમે સમજી શકો છો કે જો હું દાખલો હવે થોડો જુદી રીતે લખું. ચલો તો મને કહો h 0 તરફ જાય છે તો x + h કેટલા થશે, ફરીથી સમજો, h 0 તરફ જાય છે તો x + h કેટલા થશે, x જ થશે. એનો અર્થ કે y છે એ x તરફ જશે. ફરીથી સમજો, જો હું h 0 લઈ લઉં એટલે 0 મૂકું તો 0 મૂકું એટલે x અને y સરખા થઈ જશે. એનો અર્થ કે y ધીરે ધીરે x તરફ જશે h 0 મૂકીશું એટલે. તો હવે સમજી શકો છો x + h ની જગ્યાએ સુધારવાનું છે y. તો y raised to n - x raised to n. સમજો, મેં આની જગ્યાએ y ધારી છે એટલે y raised to n - x raised to n છેદમાં શું લખાવશો, y - x. ક્યાંથી આવ્યું, અહીંયાથી. h ની જગ્યાએ y - x લખીશું. તો કે આ સૂત્ર ગોઠવાઈ ગયું. જુઓ, ચેક કરો, y ટેન્ડ્સ ટુ x, x ટેન્ડ્સ ટુ a, y raised to n - x raised to n upon y - x. તો અહીંયા y raised to n - x raised to n નું સ્વરૂપ થઈ ગયું. તો આ તો કે સર પ્રમાણિત રૂપ ગોઠવાઈ ગયું. તો હવે આની જગ્યાએ આપણે શું લખી શકીશું, આમાં જોઈને બોલીએ તો
n into x raised to n minus 1. આનું કંઈ સાદું રૂપ આપી શકાય એમ નથી. ટૂંકમાં જો લક્ષનો દાખલો હોય એક વાત, આધારમાં ચલ આપ્યો હોય બીજી વાત, અને ઘાતાંક મોટો અપૂર્ણાંક ઋણ કે જાણ્યો આપ્યો હોય તો તમારે આ સૂત્ર વાપરવું પડે ને વાપરવું જ પડે. હવે આ સૂત્ર જો વાપરવામાં પ્રોબ્લેમ થતો હોય એનો અર્થ કે અંશ આ બે જણ સરખા ન થતા હોય, આના જેવું આ ને આના જેવું આ ના હોય, તો તમારે હંમેશા અંદર જે આપેલું હોય એના બરાબર કોઈ ચલ ધારી લેવાનો હોય છે. મેં y ધાર્યો, તમે ગમે તે ધારી શકો છો. જેવું તમે એ ધારી લેશો એટલે એની સાપેક્ષ છેદનું મૂલ્ય પણ બદલાઈ જશે અને લક્ષ પણ બદલાઈ જશે, અને પછી તમારું બીજા સ્ટેપે દાખલો આ રીતે ગોઠવી જશે. બરાબર? ચલો હજુ માનો કે તમને થોડીક કન્ફ્યુઝન છે તો આપણે બીજો દાખલો એવો લઈએ કે જેથી તમે સમજી શકો છો કે શું કરવું, કઈ રીતે ગણવું. ચલો તો હવે ધ્યાન આપજો, દાખલો થોડો અઘરો બનાવીએ છે. લિમિટ x tends to 6 root x plus 3 minus 3 upon x minus 6. ચલો તો ધ્યાન રાખજો, આમાં શું થાય છે જોઈએ. ચલો x બરાબર 6 મૂકું છું તો 6 ને 3 9, 9 નું વર્ગમૂળ 3, 3 ઓછા 3 0, અને અહીંયા x minus 6 તો x 6 મૂકશો તો 0 થઈ ગયો. તો હવે અહીંયા આપણે બે રીતે ગણી શકાય છે. કાં તો તમે સરળ એટલે કે કરણી લઈ લો તો દાખલો બની જાય સહેલો, પણ હવે આપણે હમણાં શીખી રહ્યા છીએ આ રીતનું જ કે મને ઘાતાંક અપૂર્ણાંક લાવ્યો છે. બરાબર? તો હું એને જરા વ્યવસ્થિત લખું છું, ધ્યાન આપજો. લિમિટ x tends to 6, આને હું શું લખીશ, x plus 3 નો વર્ગમૂળ છે ને, વર્ગમૂળ છે એટલે શું લખાશે 1/2 ઘાત, અને અહીંયા 3 છે તો 3 ની જગ્યાએ કેટલા લખાશે 9 નું વર્ગમૂળ. ચલો તો આ સ્ટેપ સમજાયું હોય તો પછી હું આગળ વધું. સમજો x tends to 6 આપ્યું તો મેં અહીંયા 6 મૂક્યું તો 6 plus 3 9 થયા, 9 નું વર્ગમૂળ 3 થયું, 3 ઓછા 3 0 થયો, નીચે 6 ઓછા 6 પણ 0 થયો. એનો અર્થ કે 0/0 નું સ્વરૂપ થયું, એટલે આ દાખલો ગણવો પડશે. હવે આપણે ભણ્યા છે એ પ્રમાણે x minus 6 અવયવ અંશને છેદમાંથી સામાન્ય કાઢીને ગણી શકાય. એટલે જો તમે કરણી લઈ લો તો પણ આ દાખલો ગણી શકાય, પણ અત્યારે આપણે આ ઘાતાંકને અપૂર્ણાંક તરીકે લઈએ છીએ કે જેથી અહીંયા 1/2 3/4 5/6 કેવું કંઈ ગમે તે આપ્યું હોય તમે એને ગણી શકો. એટલે આ રીતે શીખીએ છીએ. તો મેં આને x plus 3 નું વર્ગમૂળ લખ્યું, ઓછા આ 3 છે એની જગ્યાએ મેં 9 લખ્યા, અને ઉપર શું લખ્યું વર્ગમૂળ, જેથી ઘાતાંક મને સરખા મળે. ઘાત સમાન હોવા જરૂરી છે. છેદમાં x minus 6. ચલો તો હવે આપણે જે સમજાવવાનું હતું એ આવ્યું કે અહીંયા જે હોય એ અહીંયા હોવો જોઈએ, અથવા અહીંયા જે હોય એ અહીંયા હોવો જોઈએ. તો અહીંયા બે સરખા નથી, આ ને આ બે સરખા નથી, એટલે આપણે કશું વિચાર્યા વગર આના બરાબર ધારી લઈશું. એટલે હવે હું શું ધારી લઈશ, x plus 3 બરાબર y. ચલો x plus 3 બરાબર મેં y ધારી લીધા. તો હવે મારે આમાં x બરાબર શું લખાશે લખવું પડે જ, શોધવું જ પડે, સમજવું જ પડે. તો હું x બરાબર શું લખી શકીશ, y minus 3. ચલો હવે સમજો ફરીથી, આ ને આ અલગ અલગ હોવાથી આની જગ્યાએ મેં y ધારી લીધો. જેવો મેં y ધાર્યો એટલે આ x માટે મારે શોધવું પડે, તો મેં x બરાબર y minus 3 લખી નાખ્યું. એનો અર્થ કે હવે હું x plus 3 ની જગ્યાએ y લખી શકીશ, x ની જગ્યાએ y minus 3 લખી શકીશ. અને હવે છેલ્લો પ્રશ્ન તમારે કહેવાનો રહ્યો કે x 6 તરફ જતો હોય તો હું અહીંયા 6 મૂકું તો 3 ને 6 કેટલા થશે 9. એનો અર્થ કે તથા y tends to શું થઈ જશે 9. તો x 6 મૂકો તો 6 ને 3 9, એટલે y 9 તરફ જશે. એનો અર્થ કે હવે જો હું દાખલો લખું તો લિમિટ y tends to 9. ચલો બધા
ને આપણે y માં ફેરવી રહ્યા છે. ચલો તો x + 3 ની જગ્યાએ શું લખીશું? y. તો y raised to 1/2. આની જગ્યાએ શું લખીશું? 9 raised to 1/2. ચલો x ની જગ્યાએ શું લખી રહ્યા છે આપણે? y - 3. તો y - 3 - 6 તો ઇઝ ઇક્વલ ટુ, ધ્યાન આપજો, આપણું નસીબ સારું છે કે અહીંથી સીધું સરખાઈ શકશો તમે. લિમિટ y tends to 9, સમજો, y tends to 9, y raised to 1/2 minus 9 raised to 1/2 upon y minus 9 is equal to, ચલો તો y 9 તરફ જઈ રહ્યો છે. તો જો આખું સૂત્ર ગોઠવાઈ ગયું. y 9 તરફ જઈ રહ્યો છે, x a તરફ જઈ રહ્યો છે, x minus a તો y minus 9. તો આમાં n એટલે 1/2 9 1/2 ઓછા 1 ગુણાતો જાય ઘટતો જાય તો n આગળ ગુણાયો અને ઘટી ગયો. ચલો ઇઝ ઇક્વલ ટુ 1/2 9 raised to, ચલો તો -1/2. તો 1/2, ચલો માઇનસ એટલે નીચે આવશે તો 9 raised to 1/2. જો તમને ખ્યાલ હોય તો 9 નું વર્ગમૂળ 3 થયું હતું. આપણે 3 ને 9 નો વર્ગમૂળ લખ્યું હતું, તો હવે 9 નું વર્ગમૂળ બરાબર 3 લખી શકીશું. એટલે 1/2 ગુણ્યા 1/3 એટલે 1/6. તો મિત્રો આ લક્ષનો દાખલો ખાસ કરીને એટલે જ્યારે પણ ચલ ક્યાં હોય? આધારમાં હોય અને x ની જગ્યાએ અહીંયા બીજું કશું આપ્યું હોય તો હંમેશા એની જગ્યાએ y ધારી લઈને બીજા લોકોને y ના સ્વરૂપમાં ફેરવી દો એટલે તમારું સૂત્ર લગભગ આ ગોઠવી જતું હોય છે. બરાબર? તો આપણે લક્ષના દાખલામાં આધારમાં ચલ હોય અને સંખ્યા 0 તરફ કે અન્ય કોઈ તરફ જતી હોય ત્યારે શોધવાની રીત શીખી ગયા. હવે એક સ્પેશિયલ કેસ તરીકે જ્યારે ચલ પોતે અનંત તરફ જતો હોય ત્યારે દાખલા ગણવા જરા આમ સહેલા પડે છે, તો એ તમારે સમજવું પડશે. એટલે કે આપણે ટોપિક તો નથી બદલતા પણ એનો ચલ બદલીએ છીએ કે જો n અનંત તરફ જતો હોય તો એટલે હવે અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા, જે લક્ષના દાખલા ગણ્યા, એમાં ચલ કાં તો 0 તરફ જતો હતો કાં તો કોઈ મૂલ્ય તરફ જતો હતો. જ્યારે હવે ચલ અનંત તરફ જઈ રહ્યો છે. તો જો n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી મહત્તમ n સામાન્ય કાઢી, ફરીથી યાદ રાખજો, જો n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી મહત્તમ n સામાન્ય કાઢી દૂર કરી 1/n tends to 0 નો ઉપયોગ કરી લક્ષ મેળવાય છે. ઘણી વખતે n ની જગ્યાએ x વપરાય છે, પણ હું જાણી જોઈને દર વખતે n વાપરીશ કે જેથી તમારા મગજમાં ક્લિયર થઈ જાય કે n અનંત તરફ જાય છે એનો કે ચલ અનંત તરફ જતો હોય તો તમારે દાખલો કઈ રીતે ગણવો જોઈએ. બરાબર? તો હવે ખાસ સાચવજો, બહુ જ સરળ દાખલા ગણાય છે આના, કારણ કે આમાં તમારે ક્યાંય અવયવો પાડવાના કે બીજી કોઈ પ્રક્રિયા કરવાની નથી. માત્ર n અનંત તરફ જાય છે એવું એમણે જો આપેલું હોય તો આપણું એક જ કામ કરવાનું કે અંશ અને છેદમાંથી મહત્તમ n સામાન્ય કાઢી દૂર કરી 1/n tends to 0 નો ઉપયોગ કરી લક્ષ મેળવાય છે. એટલે કે જેના છેદમાં n હશે એવા દરેક પદોની જગ્યાએ આપણે 0 લખી લઈશું કે જેથી આપણું લક્ષ મેળવવું સરળ પડી જશે. બરાબર? ચલો તો
પહેલું એના માટે એક વસ્તુ છે જે તમને ખ્યાલ છે કે કેમ ખબર નથી, એટલે હું અહીંયા થોડાક સૂત્રો તમે ના જાણતા હો તો લખી નાખો છો કે સિગ્મા n હોય તો એનું સૂત્ર છે n plus 1/2. એટલે 1 to n કરીને જો સૂત્ર તમને આપ્યું હોય તો 1 + 2 + 3 + 4 + 5 કરીને જો લખવાનું હોય તો આ બધાનું આ સૂત્રનું સૂત્ર છે n plus 1/2. માનો કે n² હોય તો n plus 1 to n plus 1/6 લખાય છે. એટલે કે જો તમે n બરાબર 1 to n લો તો n plus 1 to n plus 1/6 લખી શકે છે. અને ત્રીજું સૂત્ર છે સિગ્મા n³ બરાબર, તો આનો વર્ગ લખાય છે. આ તો યાદ એટલા માટે છે, રીત સમજાવું છું. n plus 1 નો સ્ક્વેર બાય 4. તો મિત્રો આજે અત્યારે આ લેક્ચરમાં ખાસ કરીને આપણે જ્યારે ચલ અનંત તરફ આપેલો હોય ત્યારનું લક્ષ શોધવાની રીત સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો સૌપ્રથમ તમને આ 3 સૂત્રો યાદ હોવા જોઈએ કે જે તમે 10મા ધોરણ સુધી ક્યાંક ભણી ગયા છો. 1 + 2 + 3 + n સુધીનું આ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એનું આ સૂત્ર છે. આ 1 નો ઘન 2 નો ઘન 3 નો ઘનનું આ સૂત્ર છે. એટલે જ્યારે n અનંત તરફ આપ્યું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને તમે આવી વસ્તુને આમાં ફેરવી શકો છો. અને પછી મેં જે લખાયું હમણાં આપણે લખ્યું, શું લખ્યું હતું કે n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી મહત્તમ n સામાન્ય કાઢીને દૂર કરીને લક્ષ મેળવાય છે. બરાબર? તો એક નાના દાખલાથી શરૂ કરીએ. માનો કે લિમિટ n tends to infinitive 2n² 3n plus 5 upon n² minus n plus 7. ચલો આવો તમને કોઈકે દાખલો આપ્યો છે. તો n tends to શું આપ્યું છે? ઇન્ફિનિટી. n અનંત તરફ આપ્યો હોય એટલે આપણે અંશ અને છેદમાંથી મહત્તમ ઘાતવાળો જે હોય એને પકડી લેવાનો. તો આમાં n² એ મહત્તમ ઘાત આપેલો છે, નીચે પણ n² મહત્તમ ઘાત આપેલો છે. તો આ એક નિયમ જેવું છે કે ઉપર જેટલા ઘાત આપેલા હોય મહત્તમ એટલા જ નીચે આપેલા હોય અથવા મેળવી શકાતા હોય એવું સાદરૂપ આપ્યું હોય. તો હવે આપણે સમજીએ તો મારે શું કરવાનું છે. તો પહેલા લિમિટ n tends to infinitive n² મહત્તમ ઘાત છે એટલે દરેક જણ જોડેથી આપણે n² સામાન્ય લઈએ છે. ટેકિંગ n² કોમન, દરેક પદમાંથી n² સામાન્ય લઈએ છે. હવે જેની જોડે નહીં હોય એ છેદમાંથી લઈ આવશે, જેની જોડે હશે એ આપી દેશે. તો આને n² સામાન્ય આપ્યો એટલે શું રહ્યું? 2. આની જોડે એક n હતો અને આપણે તો 2 જોઈએ છે એટલે એક n નીચેથી લઈ આવ્યો કહેવાય. આવું યાદ રાખશો તો ચાલશે કે ભાઈ એક n નીચેથી લઈ આવ્યો. આની જોડે તો છે જ નહીં તો 2n² નીચેથી લઈ આવ્યો તો n² આ રીતે લખાય છે. તો આપણી ગણિતની ભાષામાં કહીએ તો ટેકિંગ n² કોમન, આપણે n² ને સામાન્ય લીધો કહેવાય. ચલો એ જ રીતે આમાં પણ n² સામાન્ય લઈએ છે. ચલો તો હવે n² સામાન્ય લઈએ છે એટલે અહીંયા શું થશે? 1. આની જોડે 1 હતો અને એક પડોશમાંથી લઈ આવ્યો. આની જોડે તો હતું જ નહીં તો એ બંને પડોશમાંથી લઈ આવ્યો. તો n અનંત તરફ જતા હોય એના દાખલા ગણવા બહુ સરળ ગણાય છે, કારણ કે એમાં તમારે કઈ અઘરું કશું કામ કરવાનું નથી. n અનંત તરફ જતો હોય તો મહત્તમ n સામાન્ય કાઢવાના કે ચલો ભાઈ કોમન કાઢી લો. તો આ કોમન કાઢી લઈએ છે, નીચેથી પણ કોમન કાઢી લીધા. હવે યાદ રાખવાનું કે સામાન્ય તમે જે લીધું હોય ને એ સરખા જ ઘાત નીકળતા હોય. જો સરખા ઘાત ના નીકળતા હોય તો શક્ય છે દાખલામાં ભૂલ હોઈ શકે, કાં તો પછી એનો જવાબ 0 હોઈ શકે. તો આપણે n² કોમન કાઢીને કેન્સલ કરીએ છીએ. પછી તમારે યાદ રાખવાનું છે કે તમારે 1/n tends to 0 લખવાનું. n અનંત તરફ જતો હોય તો 1/n 0 તરફ જશે. એટલે આપણે n² જેવું, એને હું અસલમાં ન્યુસન્સ કહું છું, તો જેવું ન્યુસન્સ ઉડી જાય એટલે આપણે 1/n tends to 0 લખીશું. એટલે અહીંયા શું લખીશું? 2 + 3/n + 5/n² છેદમાં 1 - 1/n + 7/n². તો આપણે
આપણે યાદ રાખીશું કે જ્યારે પણ n અનંત તરફ જતો હોય ત્યારે અંશ અને છેદમાંથી મહત્તમ n વાળા પદો સામાન્ય કાઢી લેવાના. જેવા તમે n² સામાન્ય લેશો એટલે જેની જોડે હશે એ લોકો આપી દેશે અને બાકીનામાં યાદ રાખવાનું કે જેટલું ખૂટતું હોય એટલું નીચે લખી નાખવાનું. એટલે આ રીતે કોમન કાઢ્યા ગણાશે. ચલો n² ઉડી ગયા એટલે હવેની જગ્યાએ આપણે 1/n → 0 લખીશું અને હવે જેના છેદમાં n હશે એવા બધા પદોની જગ્યાએ તમારે 0 લખવાનું છે. એટલે 2 + 0 + 0 1 - 0 + 0 એટલે ઉપર 2 થયું, નીચે 1 થયું એટલે 2. તો આ નું લક્ષ આપણને 2 મળ્યું ગણાશે. તો ફરીથી n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી સામાન્ય મહત્તમ ઘાતાંક કાઢી લેવાના હોય છે. જેવા મહત્તમ ઘાતાંકો સામાન્ય નીકળી જાય એટલે તમારે યાદ રાખવાનું કે જેના છેદમાં n આવ્યો હોય એ બધાની જગ્યાએ 0 મુકાય છે. ટૂંકમાં જે લોકો છેદમાં n લઈને બેઠા છે બધા પદોની જગ્યાએ તમે 0 મૂકી દેશો એટલે આપણું લક્ષ શોધવું સરળ પડશે. ઘણી વખતે એ લોકો તમને એક વસ્તુ ગુણાકારમાં આપે અને એક વસ્તુ સરવાળા બાદબાકીમાં આપે તો પણ આપણું કામ એ જ છે કે મહત્તમ n સામાન્ય કાઢી લેવા અને પછી આપણે એને ગોઠવવા. બરાબર. ધારો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n + 1 n + 2 છેદમાં n² + 3n - 7. ચલો આવો કોઈ કે મને દાખલો આવ્યો તો પહેલું કામ હું શું કરીશ તો કે સર આ બ્રેકેટમાં આપ્યા છે, જો 1-2 કૌંસ આપ્યા હોય તો છૂટા પાડી દેવાના અને વધારે આપ્યા હોય તો પછી એમાંથી મહત્તમ સામાન્ય કાઢી લેવાના. તો અત્યારે આપણે છૂટા પાડી શકીએ એવું સહેલું છે તો છૂટા પાડી લઈએ છીએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n ગુણ્યા n n² n ઇન્ટુ n ગુણ્યા n n² n ઇન્ટુ 2 એટલે 2n 1 ઇન્ટુ n એટલે n 2 × 2 છેદમાં n² + 3n - 7 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n² 2 ને 1 3n + 2 છેદમાં n² + 3n - 7. તો આ દાખલો હમણાં આપણે જોયો તો એવો થઈ ગયો કે n ક્યાં જઈ રહ્યો છે અનંત તરફ. n અનંત તરફ જઈ રહ્યો હોય તો હંમેશા મહત્તમ n સામાન્ય કાઢીને લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી n² સામાન્ય લઉં છું. ધ્યાન રાખજો હજુ પણ ના સમજ પડી હોય તો આની જોડે n² હતો એટલે સામાન્ય કાઢી લીધો. આની જોડે એક n હતો ને એક નથી એટલે એક નીચેથી લઈ આવ્યો. 2 તો કે સર આની જોડે 2 નથી તો કઈ નહીં નીચેથી લઈ આવ્યો. છેદમાં એવું ચાલો થશે n² તો n² સામાન્ય લઉં છું તો 1 લખાશે 3/n લખાશે. આની જોડે તો કે 2 નથી 7/n² લખાશે. તો તમારું કામ સરળ થઈ ગયું. n અનંત તરફ જતો એટલે તમારે કશું કરવાનું નથી, મહત્તમ n સામાન્ય કાઢવાના. જેવું મહત્તમ n સામાન્ય કાઢે એટલે આપણે કેન્સલ કરી દઈશું. એટલે હવે હું લખીશ લિમિટ n² ઉડી ગયા છે એટલે અહીંયા શું લખાશે હવે 1/n ટેન્ડ્સ ટુ 0 1 + 3n + 2/n² છેદમાં 1 + 3n - 7/n². હવે યાદ રાખજો કે જ્યારે n અનંત તરફ જતો હોય ત્યારે 1/n 0 ને અનુલક્ષતો હોય છે અને જો એ 0 ને અનુલક્ષતો હોય તો જેના છેદમાં n હોય બધા પદો 0 લખવાના છે. એટલે 1 + 0 + 0 1 + 0 - 0 તો ઉપર એક નીચે એક બરાબર 1 માટે જો જવાબ લખવો હોય તો l = 1. તો યાદ રાખજો જ્યારે n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી n સામાન્ય કાઢી દૂર કરી અને 1/n ટેન્ડ્સ ટુ 0 લખી ગણાય છે. હવે આ લોકો આપણને થોડું અઘરું બનાવીને આપી શકે છે કે તમને એ લોકો આવું
સીધું આપવાની બદલે આ સૂત્ર વાપરવું પડે એવા દાખલા પણ આપી શકે છે. તો આપણે એવા પણ દાખલા જોઈ લઈએ. બરાબર. ટૂંકમાં n અનંત તરફ આપ્યું હોય તો મહત્તમ n સામાન્ય ગાળીને દૂર કરવાનો એટલું યાદ રાખવાનું છે. ચલો તો હવે માનો કે આ દાખલો લઉં છું. લિમિટ n tends to infinity 1 plus 2 plus 3 plus 4 plus n છેદમાં n square minus 1. ચલો આવો મને કોઈ કે દાખલો આપો. તો હું પહેલા પૂછીશ n અનંત તરફ જઈ રહ્યો છે તો મહત્તમ n સામાન્ય કાઢવા પડશે. તો આમાં મહત્તમ n કેટલા છે? તો કોઈ પણ છોકરો કહેશે n, પણ ખરેખર અહીંયા 1 + 2 + 3 + 4 + 5 + n સુધી આપ્યું છે. એટલે આ સૂત્ર વાપરવાનું આવશે કે 1 થી n નો સરવાળો નું આ સૂત્ર છે n + 1/2. એટલે લિમિટ n tends to infinity. ફરીથી 1 + 2 + 3 + 4 તમે જો યાદ હોય તો 10મા ધોરણમાં શીખી ગયા છો. તો આના બરાબર n + 1/2 લખી શકો છો. એટલે આપણે શું લખીશું? n + 1/2 અને નીચે આ તો છે જ n² - 1. ચલો હવે અહીંયા તમારી ગાણિતિક જ્ઞાન મહત્વનું છે. આના જો તમે બે અવયવ પાડવા માંગતા હો તો બે અવયવ પડીને ઉડાડી શકીશું. નહીતર પછી મેં જે સમજાવ્યું છે એમ મહત્તમ n સામાન્ય કાઢીને દૂર કરીએ છીએ. અને મને વિશ્વાસ છે કે તમે અવયવમાં નહીં પડો કે સાહેબ જવા દો અવયવ નહીં, આપણે તો મહત્તમ n વાળું સારું રહેશે. તો આપણે મહત્તમ n વાળું કરીએ. n tends to infinity. ચલો n અંદર લઈ લઉં છું તો શું થશે? n² + n/2 times n² - 1. ફરીથી સમજો, n અંદર ગુણ્યો એટલે n × n n² + n છેદમાં 2 times n² - 1 is equal to. તો લિમિટ n tends to infinity. ચલો મહત્તમ n સામાન્ય કાઢો છો તો n² બહાર લઈશું એટલે આ 1 આની જોડે નથી એટલે નીચેથી લઈ આવ્યો. ચલો આમાંથી n² બહાર લઈ લઈશું 1 આની જોડે નથી એટલે નીચેથી લઈ આવ્યો. તો n² ઉડી જશે. જેવું n ન્યુસન્સ જાય એટલે સીમા બદલી નાખીશું. એટલે લિમિટ 1/n tends to 0. n² ઉડી ગયા એટલે ઉપર શું રહ્યું છે? 1 + 1/n છેદમાં 2 × 1 - 1/n². હવે શું થશે? તો કે સર સીધી વાત છે, જેટલા લોકો n છેદમાં લઈને આવ્યા છે એ બધા પદો 0 લખી નાખવાના છે. એટલે આપણે અહીંયા લખીશું 1 + 0 2 times 1 - 0. ચલો તો is equal to. ફરીથી સમજો 1/n છે એટલે આપણે એને 0 લખીએ છીએ. અહીંયા 1 - 1/n² છે એટલે આપણે 1 - 0 લખીશું. ચલો તો અહીંયા શું રહ્યું? 1 નીચે 2 × 2 તો આપણો જવાબ થશે 1/2. તો ફરીથી જ્યારે પણ તમને n tends to infinity નો દાખલો આપ્યો હોય તો તમારે સમજી લેવાનું છે કે જો આવું 1 2 3 નો આવું આપ્યું હોય તો આ સૂત્રનો ઉપયોગ કર્યા પછી મહત્તમ n સામાન્ય કાઢવાના છે. અને જો એવું ના આપ્યું હોય તો તમારે મહત્તમ n સામાન્ય કાઢીને દૂર કરવાનું છે. હવે આ જેને 1 2 3 લીધું એમ વર્ગ પણ આપી શકે છે. તો આપણે એકાદ એનો દાખલો પણ સમજી લઈએ એટલે તમને ક્લિયર થઈ જાય. તો લક્ષમાં જ્યારે પણ n અનંત તરફ આપ્યો હોય ત્યારે આપણે ઈચ્છવાનું કે મેક્સિમમ n સામાન્ય લેવાય. માનો કે લિમિટ n tends to infinity 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ડેશ 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 n નો વર્ગ છેદમાં n n + 1 6n + 2
આવો માનો કે દાખલો આપ્યો છે. ચલો તો પહેલું કામ 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ડેશ 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 n નો વર્ગ આપ્યો છે એટલે આ સિગ્મા n સ્ક્વેર ગણાશે. સિગ્મા n સ્ક્વેર છે એટલે તમારે આ સૂત્ર મૂકવું પડશે. ચલો તો પહેલા એક સૂત્ર મૂકી દઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ ડેશ ડેશ n નો વર્ગ એટલે આપણે આ બીજું સૂત્ર ઉપયોગમાં આવશે n plus 1 2n plus 1 by 6 રાઈટ. તો આ ફરી સમજો 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ તો n નો વર્ગ તો n plus 1 2n plus 1 by 6 મુકાશે અને છેદ છે એ લખી દઈએ છે n plus 1 6n plus 2. હવે આપણું નસીબ સારું છે કે આમાં n plus 1 કેન્સલ થઈ શકે છે તો આપણે કેન્સલ કરી દઈએ. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી ફરી સમજો n plus 1 કેન્સલ થઈ જાય છે એટલે ઉપર રહ્યું 2n plus 1 છેદમાં 6 ગુણ્યા 6n plus 2. ચલો n અનંત તરફ જાય છે એટલે મારે મહત્તમ n સામાન્ય કાઢીને દૂર કરવાના હોય છે. તો હવે અહીંયા n એકલો જ છે તો આપણે n સામાન્ય કાઢવો પડશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. ચલો n સામાન્ય લીધો છે તો n સામાન્ય લેતા તો શું થયું 2 આની જોડે નથી એટલે નીચેથી લઈ આવ્યો છેદમાં 6 તો હતું જ આમાંથી n સામાન્ય લઈ લીધો એટલે આની જોડે 6 રહ્યું અને આની જોડે નથી એટલે નીચેથી લઈ આવ્યો. જેવો ન્યુસન્સ જાય એટલે આપણે શું કરીશું તો લિમિટ 1/n ટેન્ડ્સ ટુ 0 n ઉડી ગયા 2 plus 1/n છેદમાં 6 into 6 plus 2/n. હવે સતત બોલ્યો છું કે n અનંત તરફ જતો હોય તો 1/n 0 થાય. એનો અર્થ કે 1/n જે હોય એ બધા આપણે 0 લખીશું એટલે 2 plus 0 6 into 6 plus 0 એટલે 2/36 એકના છેદમાં. તો જ્યારે પણ તમારે લક્ષનો દાખલો ગણવો હોય n અનંત તરફ આપ્યો હોય તો તમારું એક જ કામ રહે છે કે સતત n અનંત તરફ જતો હોય તો અંશ અને છેદમાંથી n સામાન્ય કાઢીને દૂર કરીને 1/10 લખાય છે. બરાબર. તો આ દાખલા ઘણી વખત એટલા સહેલા હોય છે એટલા સરળ હોય છે કે આપણને ગણવા સરળ હોવાથી અઘરા પડે છે. બાકી દાખલા એકદમ સરળ છે. બરાબર. ચલો તો હવે આપણે ટોપિકમાં બદલવાનું છે તો એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.